સૌરભ રાજપૂત મર્ડર કેસે દેશભરમાં જોરદાર ચર્ચા જગાવી છે, જેને લઈને દેશ હચમચી ગયો છે। આ કેસમાં યુવાન મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની નિર્દયતાથી હત્યા કરવામાં આવી। તેના શરીરને ટુકડે ટુકડે કરીને છુપાવવાનો પ્રયાસ કરાયો। આ ઘટનામાં આરોપીઓ તરીકે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીના નામ સામે આવ્યા, જેમણે આ ગુનો એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ આચર્યો હતો। સૌરભ રાજપૂતમાં એક 27 વર્ષનો યુવાન હતો, જે મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો। તે લંડનથી તાજેતરમાં પોતાના વતન પરત ફર્યો હતો, પોતાના ભવિષ્યની યોજનાઓ ઘડી રહ્યો હતો। સૌરભ એક પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ તરીકે જાણીતો હતો, પરંતુ તેનું જીવન તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ સમાપ્ત કરી નાખ્યું। આ ઘટના માર્ચ 2025ની શરૂઆતમાં બની, જ્યારે સૌરભ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો। આરોપીઓમાં સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેનો પ્રેમી સાહિલ શુક્લાનો સમાવેશ થાય છે। સાહિલ અને મુસ્કાન બંને ગાંજાની લતનો શિકાર હતા અને આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા હતા। તેમની નજર સૌરભની સંપત્તિ અને તેની વિદેશથી કમાણી પર પડી હતી, જે આ ગુનાનું મુખ્ય કારણ બન્યું હતું। आज देर शाम थाना ब्रह्मपुरी पुलिस को इंदिरा नगर में एक मर्डर की सूचना मिली थी। सूचना के आधार पर पुलिस दल मौके पर पहुंचकर जांच पड़ताल एवं पूछताछ की गई, तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं, जो कि मर्चेंट नेवी में कार्यरत थे। ये 4 तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे। शक के आधार पर इनकी पत्नी मुस्कान और मुस्कान का एक प्रेमी है साहिल, उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था। और पूछताछ के दौरान इन्होंने अपना जुर्म कबूला है। इन्होंने बताया कि 4 तारीख को साहिल ने और मुस्कान के साथ मिलकर जो सौरभ है उनके चाकू से मार कर हत्या कर दी थी। हत्या करने के बाद उन्होंने शव के टुकड़े कर एक ड्रम में डालकर उसे सीमेंट से भर दिया था। पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है। शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ही ये हैं साहिल और मुस्कान, इन दोनों को हिरासत में ले लिया गया, गिरफ्तार कर लिया गया है। परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। વાસ્તવમાં ગુનો એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતો। સાહિલ અને મુસ્કાને સૌરભને મળવાના બહાને તેમના ઘરે બોલાવ્યો હતો। ત્યાં તેને સૌરભને નશીલું પદાર્થ આપી બેભાન કરી દીધો। જ્યારે સૌરભ બેભાન થઈ ગયો ત્યારે મુસ્કાને એક લાંબી છરી વડે સૌરભના છાતીમાં અનેકવાર વાર કર્યા, જેનાથી તેનું તત્કાલ મૃત્યુ નીપજ્યું। આ હત્યા એટલી નિર્દયતાથી કરવામાં આવી હતી કે આરોપીઓએ તેના મૃતદેહને છુપાવવા માટે વધુ ભયાનક પગલું ભર્યું। હત્યા પછી સાહિલે સૌરભના શરીરને 15 ટુકડાઓમાં કાપી નાખ્યું। તેમણે સૌરભનું માથું, બંને હાથ અને અન્ય અંગો અલગ અલગ કર્યા। આ ટુકડાઓને એક પ્લાસ્ટિકના ડ્રમમાં નાખીને સિમેન્ટથી ભરી દેવામાં આવ્યો, જેથી કોઈને શંકા ન જાય અને સાક્ષ્યો નાશ પામે। આ ડ્રમને પછી એક નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું। સૌરભના ગાયબ થયા બાદ તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। जी, मेरी बेटी ने मेरे दामाद को अपने एक दोस्त के साथ मिलके अपने ही रूम में मर्डर कर रखा, मर्डर कर दिया उसको। जी, तो आपको क्या लगता है क्या होना चाहिए आगे? आगे ये होना चाहिए जी, वो इस समाज के लायक नहीं है, वो खतरनाक है दूसरों के लिए भी। और मैं दूसरे बच्चों को ये सबक देना चाहता हूँ कि इस तरह का कदम नहीं उठाना चाहिए। उसे सजाए मौत होनी चाहिए और हो सके तो लाइव होनी चाहिए। हस्बैंड से एग्रीड, जी, मैं अपने हस्बैंड से एग्रीड हूँ और पूरे इस बात से कह रही हूँ कि सौरभ जो गया है, मैं केवल ये दिखावे के लिए नहीं बोल रही, हम दिल से बोल रहे हैं। वो बच्चा बहुत अच्छा था। मेरा बेटा डिप्रेशन में है रात से। उस बच्चे के लिए, सौरभ के लिए, शोभी के लिए नहीं, भगवान सच में उसके साथ बहुत बुरा करे, बहुत बुरा। मुझे पता है उसने बहुत गलत काम करे और भगवान उसके साथ भी उससे दुगना गलत करे और जस्टिस चाहती हूँ उसे फांसी मिले। પોલીસે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીની સખત પૂછપરછ શરૂ કરી। શરૂઆતમાં તેમણે ગુનો કબૂલવાની ના પાડી હતી, પરંતુ ફોરેન્સિક સાક્ષ્યો અને ડ્રમમાંથી મળેલા શરીરના ટુકડાઓના પુરાવા સામે તેઓ ટકી શક્યા નહીં। આખરે તેમણે સમગ્ર ગુનાની કબૂલાત કરી। તેમણે જણાવ્યું કે તેઓ ગાંજાની લતને કારણે આર્થિક સંકટમાં હતા અને સૌરભની સંપત્તિ હડપવા માટે આ ગુનો આચર્યો હતો। આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગી સામે હત્યા, સાક્ષ્યો નાશ કરવા અને ષડયંત્રના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો। હાલમાં કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આરોપીઓને સખત સજાની માંગણી કરવામાં આવી રહી છે। भैया हमारे सौरभ लड़का था मेरा, उसके बाद उसने के पता नहीं क्या हुआ क्या नहीं हुआ, वहाँ पर 4 तारीख का उसका मर्डर कर दिया उन लोगों ने। और वो चली गई अपने घूमने, अंदर कमरे में बंद करके उसको चली गई घूमने।
और बाद में वहाँ पर जो गली मोहल्ले के लोग थे उन्होंने बताया कि ये तो घूमने चली गई थी। बाद में वो मकान मालिक ने उसको खाली करने के लिए कह रखा था कि भाई यहाँ से कमरा खाली कर दो, हम काम करवाएंगे। फिर वो जो उन्होंने सीमेंटेड वगैरह ड्रम वगैरह था उसको भर रखा था। उसके बाद वो लोग लेके जाते तो उनसे मजदूरों से उठा नहीं। वो कहने लगे ये इसमें क्या भर रखा, वो कहने लगे कबाड़ भर रखा। तो वो कह रहा ऐसे कैसा कबाड़ है भाई, कबाड़ होता तो घर का ही तो होएगा। तो वो उठा नहीं उनसे। वो ढक्कन जैसे खोला उन्होंने, जैसे खुल गया अचानक से, तो उसके अंदर जो एकदम वो होती है हवा ले गया, वो ड्रम हवा ले गया, तो उसकी लाश की बदबू आई इनको। फिर वो दौड़े दौड़े चौकी में फोन करा उन्होंने, चौकी से पुलिस आई। जैसे कि मैंने आपको बताया वो लड़की पहले भी भाग गई थी, वो पहले से ही कैरेक्टर में खराब थी। पर मेरे भाई को उसको इतना ज्यादा प्यार था, उस पर इतना अंधा भरोसा करता था कि उसके बगैर उसका चलता नहीं था। जिसमें कि सोचो आप, मेरे घर अभी देख पा रहे होंगे कि किसी भी चीज की कमी नहीं है मेरे घर में। अच्छा कहते हैं ना, वेल सेटल फैमिली है मेरी, और उसकी फैमिली में कुछ भी नहीं है। तो उसको तो यही लगा ना कि मैं सब कुछ देखूं और जाऊं। उसका प्लानिंग ही यही थी, और उसने पहले से ही प्लानिंग करके चली थी कि मुझे ये सब ले लेना है और मैं निकल जाऊंगी। उसे ये नहीं पता था कि मैं फंस जाऊंगी।